નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, ગુજરાતના જળાશયોમાં નવા નીરની આવક। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 55% ભરાઈ ગયો છે। રાજ્યના 206 જળાશયોમાં 37%થી વધુ જળ સંગ્રહ છે, જ્યારે ગુજરાતના 16 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ પર છે। સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 42.9% જળ સંગ્રહ થઈ ચૂક્યો છે। રાજ્યમાં વરસી રહેલા વરસાદને પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળ સંગ્રહ 55%ને પાર કરી ગયો છે। ત્યારબાદના બીજો મોટા સમાચાર, પોરબંદરમાં પાણી ભરાતા ભારે હાલાકી। પોરબંદરના કડછ ગામે પાણી ભરાતા ભારે હાલાકી। મૃતદેહ ગામમાં લઈ જવા માટે પણ લોકોને ભારે હાલાકી પડી રહી છે, તથા મૃતદેહને સામે કાંઠે લઈ જવા બોટની વ્યવસ્થા કરવામાં આવી છે। મૃતદેહને લઈ જવા માટે તંત્ર દ્વારા બોટની વ્યવસ્થા કરાઈ તો ભારે વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકાર જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં સારવાર વખતે યુવકનું મોત થયું હતું, તો પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડતા રોડ પર પાણી ફરી વળ્યા હતા। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, માઇક્રોસોફ્ટ સોફ્ટવેરને કારણે એરપોર્ટ પર મુસાફરો થયા હેરાન પરેશાન। માઇક્રોસોફ્ટની ટેકનિકલ સમસ્યા આજે પણ યથાવત જોવા મળી છે। પરિણામે વૈશ્વિક સ્તર પર મોટાભાગનું કામકાજ પ્રભાવિત થયું। બેંક, વીમા, સ્ટોક એક્સચેન્જ સહિતના કાર્યોમાં સમસ્યાઓ આવી રહી છે। ત્યારે આજે પણ અનેક એવી એરલાઇન્સો છે જેના પ્લેન ટેક ઓફ કરી શક્યા નથી અને અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી છે। ત્યારે એરપોર્ટ પર લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે અને વિમાનના મુસાફરો હજી પણ પરેશાન થઈ રહ્યા છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર દ્વારકામાંથી સામે આવ્યા। યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે જળબંબાકાર વરસાદને પગલે સમગ્ર દ્વારકામાં પાણી ફરી વળી ગયું હતું। દ્વારકાના હૃદય સમાન કહેવાતા ઇસ્કોન ગેટ પાસે ચારે તરફ પાણી છે। જામનગર અને ઓખાને જોડતો મુખ્ય માર્ગ ઇસ્કોન હાઈવે ગેટ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરાયો છે। ઇસ્કોન ગેટ પાસે આવેલ તમામ રેસ્ટોરન્ટો પાણીમાં ગરકાવ થયા છે અને અનેક ગામડાઓ સાથે સંપર્ક પણ તૂટ્યો છે। દ્વારકા જિલ્લામાં શરૂ થયેલા વરસાદને જિલ્લાના લગભગ તમામ તાલુકાઓને જળબંબાકાર બનાવી દીધા છે। ત્યારબાદનો ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ગીર સોમનાથનું વેરાવળ જળબંબાકાર। વેરાવળ શહેરમાં ભારે વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસ્યા। આયશા દિશિકા કોલોનીમાં પાણી ભરાયા છે। મુસ્તફા મસ્જિદ રોડ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે, તો બીજી તરફ મિસ્કિન કોલોની ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે। ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે ભારેથી અતિ ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પોરબંદરમાં 24 કલાકમાં 20 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાનીદાર બેટિંગ। અનેક જિલ્લાઓ અને ગામડાઓમાં વરસાદી પાણી ભરાયા, જેને કારણે માણાવદરના 4 ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ઓઝત નદીના પાણી 4 ગામોમાં ફરી વળ્યા, જેમાં મટિયાણા, આંબલિયા અને બાલા ગામ તથા પાદરડી ગામ સંપર્ક વિહોણું બન્યું છે। આ સિવાય પણ ધોધમાર વરસાદને કારણે અનેક ગામડાઓમાં પાણીથી તરબરોળ થયા છે। હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ત્યારે જૂનાગઢના મટિયાણામાં પ્લોટ વિસ્તારમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર વેરાવળથી સામે આવી રહ્યા છે। વેરાવળમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળો પર વરસાદી પાણી ભરાયા, તો વેરાવળ શહેરના માર્ગો પણ નદીમાં ફેરવાઈ ગયા છે। વરસાદને કારણે દેવકા નદીમાં પૂર આવ્યું છે અને દેવકા નદીમાં પાણી ભરાતા હાલ સોસાયટીમાં પણ પાણી ઘૂસ્યા છે અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। તો ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ત્યારે અનેક જિલ્લાઓ અને જગ્યાઓમાં વરસાદે ભારે તરાજી સર્જી છે। માણાવદરના 4 ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાત રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય।
ગુજરાતમાં વરસાદે માજા મૂકી છે અને ત્યારે અમદાવાદ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જેના કારણે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. દ્વારકામાં અતિથી ભારે વરસાદને કારણે આગાહી કરાઈ છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ અપાયું છે. તો હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર આવી રહ્યું છે. ચક્રવાતી તોફાન લોપાર ગુજરાત સહિત આ રાજ્યોને ધમરોળશે. વધુ એકવાર બંગાળની ખાડીમાંથી ચક્રવાત તોફાન સક્રિય થઈ ગયું છે. હલકા દબાણ સાથે ઉદ્ભવેલા આ ચક્રવાતે હવે તોફાનનું રૂપ ધારણ કર્યું છે, જેનું નામ લોપાર રાખવામાં આવ્યું. દરિયાકાંઠાના વિસ્તારમાં તોફાન આવવાની શક્યતાઓ છે. બંગાળની ખાડીમાંથી સર્જાયેલા લો પ્રેશરે વાવાઝોડા તોફાનનું સ્વરૂપ લઈ લીધું છે. આ વાવાઝોડાને લોપાર નામ આપવામાં આવ્યું. ઓડિશાના દરિયાકાંઠે ઉત્તર પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં આ સક્રિયવાત થઈ જશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. પોરબંદર દ્વારકા હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર કરાયો બંધ. પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડતા રોડ પર પાણી ફરી વળ્યા હતા. પોરબંદર દ્વારકા હાઈવે પર ભારે માત્રામાં પાણી ફરી વળતા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો અને રોડને બંધ કરવામાં આવ્યો છે. બરડા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે તો બીજી તરફ એક તરફ રોડ પર ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. સૌરાષ્ટ્રના 50% ડેમ અત્યારે હાલ ભરાઈ ગયા છે. જામનગર જિલ્લામાં પણ વરસાદે ભારે કહેર મચાવ્યો છે અને અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. સૌરાષ્ટ્રમાં વરસાદથી ડેમમાં નવા નીરની આવક. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદે એન્ટ્રી કરી છે, જેના કારણે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદથી 12% ડેમ છલકાયા છે. સૌરાષ્ટ્રમાં વરસાદથી ડેમમાં નવા નીરની આવક જોવા મળી અને નાના નાના નદી નાળાઓ પાણીથી છલકાયા. સૌરાષ્ટ્રના 32 ડેમમાંથી 13 ફૂટ સુધી પાણી આવ્યું છે, ત્યારે વેણુ 2 ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. આ સાથે જ આજી 2 અને ભાદર 2નો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ઉમિયાસાગર ડેમના પણ 4 દરવાજા ખોલવામાં આવ્યા. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. વેરાવળ સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા. વેરાવળમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી અને ભારે વરસાદને કારણે અનેક સ્થળો પર પાણી ફરી વળ્યા છે. વેરાવળ શહેરમાં, ગામોમાં અને નદીઓના પાણી ફરી વળ્યા છે. વેરાવળના મિસ્કિન કોલોનીમાં કમરસમાં પાણી ભરાયા અને ભારે વરસાદને કારણે દેવકા નદીમાં પણ પૂર આવી ગયું છે. આ ઉપરાંત વેરાવળ સોમનાથ નેશનલ હાઈવે પર પણ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને નેશનલ હાઈવેને અત્યારે થોડા સમય માટે વન વે કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર પોરબંદરથી સામે આવ્યા. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસતા કુતિયાણાનો ખેડ વિસ્તાર પાણીથી તરબરોળ થઈ ગયો છે. ચારેય તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ખેડ વિસ્તારનું તરખાઈ ગામ પાણીમાં ડૂબી ગયું. સાથે જ અન્ય 15 ગામોમાં પણ એવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોના જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. મહિયરણી, કળધડી સહિતના 15 ગામો પણ અત્યારે પાણીમાં તરબરોળ થઈ ગયા છે. જ્યારે પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. મુંબઈમાં ભારે વરસાદ. મુંબઈમાં વરસાદે તબાહી મચાવી છે. ઠેર ઠેર અનેક જગ્યાઓએ પાણી ભરાયા. રેલવે ટ્રેક પર પાણી ભરાતા રેલ સેવા પણ પ્રભાવિત થઈ ગઈ છે. તેવામાં મુંબઈના ગ્રાઉન્ડ રોડ પર એક રહેણાંક મકાનને બાલ્કનીનો ભાગ પાણીમાં ધરાશાયી થઈ ગયો, જેમાં એકનું મોત થયું જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. ગ્રેન્ડ રોડ પર એક બાલ્કનીનો આ સમગ્ર ભાગ પાણીમાં ડૂબી ગયો હતો અને અનેક જગ્યાએ વરસાદી પાણી પણ ભરાઈ ચૂક્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. મુંબઈમાં ભારે વરસાદને લઈને હાઈ એલર્ટ પર તંત્ર. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ તો મહારાષ્ટ્રની તો પણ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે
રોડ રસ્તાઓ પાણી થયા છે. હવામાન વિભાગે મુંબઈથી નાગપુર સુધી 2 દિવસનું રેડ એલર્ટ જાહેર કર્યું છે અને મહારાષ્ટ્રમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. નાગપુરમાં ધોધમાર વરસાદથી લોકો ઘરમાં રહેવા માટે મજબૂર થયા છે અને ઘરમાં પાણી પણ ઘૂસી ગયા છે. મુંબઈમાં વરસાદી માહોલ થતાં દરિયામાં પણ ઊંચા મોજા જોવા મળી રહ્યા છે.